અત્યારે સંતવાણી બાપુ અમુક અમુક જગ્યાએ ફરમાઈશું જેવી આપે છે ને આપણને ખંજોળાવે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા ને હું આમ બાજુમાં બેઠો હતો તો એક ભાઈ ચિઠ્ઠી લઈને આવ્યા એટલે મને આપી એટલે એમ કે કલાકારને આપી દે. એમાં એને લખેલું કે મને દિલ કી બીમારી હૈ કે ગાઓ. એટલે મેં એને કીધું મેં કીધું ત્યાં લખીને આપી છે કે બીજા કોઈ આપી કે મેં લખીને આપી છે. એટલે મેં કીધું શરીરની બીમારી હોય ડોક્ટર પાસે જવાય ને અંદરની બીમારી હોય તારા બાપાને કહેજે. મેં કીધું અહીંયા અમારું લોહી પીમાં. અરે ક્યાં બેઠા છે શું છે એની તો બાપુ કઈ ખબર હોવી જોઈએ ને. સંતવાણીના પાટિયા મારવા છે ને ગાવું ગમે એમ ન હોય રામ. ભજન તો ભજન હોય અને ભજનમાં બેઠા હોય ને તો સૂરજ નારાયણ ઉગે ખબર ન પડે ને બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય બાપુ જેને શબ્દની અસર થઈ ગઈ, જેને શબ્દ ચોંટી ગયો. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભલામણા તમને મને હજી ખબર જ નથી કે ભજન શું છે. ભજન તો ભજન હોઈ શકે. હાથ હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે. ઈ બાવા બની ગયા બાપુ કંઈક તો નક્કી કર્યું છે ને. આ હમણાં આપણે કુંભનો મેળો હતો તમે જુઓ તો ખરા ભલામણા આખા વિશ્વના સંતો તેમાં સાધુ કરતા માણાએ ગળદી કરી દીધી ઉપરા ઉપર ખૂંદી નાખ્યા ચેટલાય. પાછા કે અહીંયા જાય ને કે ગંગાજી નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. બધું ડીંગો ડીંગ જ હાલે છે. ઘરે માને બાપને જાળવો બે ટાઈમ હારો રોટલો દ્યો ગંગા ઘરે જ છે. ભલામણા હરો ફરો મોજ કરો. દુનિયા ફરવા જેવી છે જોવા જેવી છે પણ મળે મેળવવા બાપુ મથો ને તો કાંઈ ન મળે. મા બાપના આશીર્વાદ સિવાય કાંઈ ન મળે. મારી તો એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો, મા બાપને રોટલો દો, વ્યસનથી થોડાક આઘારીઓ. અને હું તો આપણો આ રજપૂત સમાજ જ્યારે ભલે 18 વર્ણ આમાં બાપુ હશે બધાનો સાથ સહકાર હશે એમાં હું એકની વાત નથી કરતો પણ આપણો જ્યારે રજપૂત સમાજ બાપુ આવા ભગીરથ કાર્યમાં જે સહભાગી થાય ખરેખર ધન્યવાદને પાત્ર છું. અરે કોકની ખોદેલી હોય એમાં હુઈ જાય એને રજપૂત કહેવાય. ભલામણા કોઈ તમે દાખલા તો જો ગાયું હાટું, દીકરીઓ હાટું, ધરતી હાટું, સાધુ હાટું ખપી ગયા. ભલામણા અને હું તો એમ કહું છું કે હવે આવા ભગીરથ કાર્ય કરો ને ત્યાં જ ભોળિયો નાથ તમારું મારું ધ્યાન રાખે. બાકી અત્યારે દુનિયામાં તમારો મારો હિસાબ કેટલો છે એ તો બધાને ખબર છે. તમે હારી સોસાયટીમાં મકાન રાખવા જાઓ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું. નોકરીની ભરતી હોય અહીંયા તમે જાઓ અને તમે નામ આપો શું છે ફલાણા સિંહ એ કે કેવા હો દરબાર નથી નોકરી. દરબારો માટે બાપુ બસ રાજી કોઈ નથી. પાછા આમ ગમે છે બધાને દરબાર થાવું. બાપુ આપણો સમાજ એટલો મારા નાથની કૃપા છે કે એટલો ઉજળો સમાજ પણ છતાંય કંઈક આપણી ખામી છે. જગત જ્યારે આપણને તરસોડે છે ને તો આપણી કંઈક થોડી ઘણી ક્યાંક ખામી છે. કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને બાપુ મોકો મળ્યો છે કંઈક હરિનું ભજન કરી લઈ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. તમને મને આ મહાપુરુષો બાપુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે. દુનિયા એમના યાદ નથી કરતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત બનાવે. જો આમાં છે ને ભજન સમજાય તો જ મજા આવશે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને એક ભજન મેં ગાયું હતું એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું હું બોલ્યો. હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા કોઈને કયું ભજન ગાયું. એટલે જેઠીરામ બાપુનું નામાસણ મેં વાર્યું અને ભજન મેં ગાયું અને એમાં પછી ભજન પૂરું થયું ને રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. મેં કીધું તો એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું. તો કે હું. મેં કીધું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું મેં ભાયડાએ ગાયું.
મને કે આ બનાવ્યું દાસી જીવણે મગતા એમ ફાઈટ ને તું સમજણના ઘરમાં તું નથી સમજતા કાંઈ નથી ને ધોકા હમણે છે. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું. હજી તો આવા ને આવા સંશોધન કરે છે. એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને પણ ભજન શું કહેવા માંગે છે. સવારામ બાપાએ કીધું સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાનું કામ થઈ ગયું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો અને તમને એકય ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને કે આ તો બધું વરસાદ જેવું છે. વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને આખું ખેતર હોય તેમાં એક હરખો જ પડે. પછી એમાં ગલાસ મૂક્યો હોય ને ગલાસ જેટલું આવે ને ડોલ મૂક્યું હોય ને ડોલ જેટલું આવે ને માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે અને કોઈક ભાગ્ય ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રહે. શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય. શું કહેવા માંગે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું અંદરથી આવે. મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે અને છતાંય કહું મારો ઇતિહાસ બાબુ જેસલ કરતાય ખરાબ છે. હા આપણે સારું કામ કર્યું જ નથી. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. ખટારો આંકો છે આખી દુનિયા રખડ્યો શીખો તો એસટી હાટું પણ એસટી ન લઈ જાય આ કરવાનું હોય છે ને. મેં મૂકો ખટારાને ને એસટી બે અને આપણો મેળ પડી ગયો આમાં. કહેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ. હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દેશે. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય. તમને અને મને એક તમારા કુળની જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી. ભલામણ અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું જગત શું ઓળખે. હું એટલા માટે કહું છું નકર કૂતરાને ખબર ન પડે આમ બજારમાં આવો ને પગનો ગહરકો થાય તો કૂતરું જાગી તો જાય. એ આમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ એને ખબર પડે. પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે. એમ તમારી અને મારી કઈક લાગણી એમાં આ તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત તમારા ગામનું એક ગૌરવ. અને હું તો એમ કહું એ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થશે. એક લખી લેજો જે થાય લઉં સપોર્ટ કરજો મારા. કારણ કે આજ હું દુનિયાના છેડે જાઉં ને કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને એમ કયો ખમિયાણા ને બાપુ જો મારું નામ ન લેતો તો આપણે ભજન ગાયું ન કહેવાય ને. એમ મારો કહેવાનો અર્થ એ છે કે એને કદાચ આજ નહીં તો કાલ મોટું સ્ટેજ મળશે અને એમ કે કયું ગામ કે તમે જાઓ ને એમ કે કયું ગામ કે ઉમરડા એટલે ઓલા હરપાળસિંહ નું મારા રામ ભજન એવડી મોટી વાત છે. બાકી કરોડપતિ ના દીકરા ઉભા વાંડા જેવા બધા રખડે કોઈ નથી કહેતું કિયા ગામના સોય. ભજન છે જુદી બાબત છે રામ. એટલા જ માટે મહાપુરુષોએ બાબુ છે ને જે હોમ્યું છે ને પોતાના દેહ હોમી દીધા છે. એમનામ ભજન ન થઈ શકે. અને મને તો આ દરબારું આવા કાર્ય કરતા હોય દરબારું ભજન ગાતા હોય આમાં રણજીતસિંહ જો બાદશાહ કહેવાય ને પણ એને ભજન વાળા હારા માણસ બોલાવે. આ ધંધો કરતા હોય ને એને હારા માણસ બોલાવે. દારૂડિયા જુગારિયા આમના ભાઈબંધ ન હોય. હારા માણામાં બાપુ જો જગ્યા જોતી હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. આ એક જ વસ્તુ એવી છે કે આમાં મા દીકરો બે એકે બાપ દીકરી બે એકે ભાઈ બેન બે એકે એવું જો વધ્યું હોય તો ભજન એક જ. બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ. એટલી જ વસ્તુ છે. બાકી મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. જાવું ક્યાં? હવે તો જોવો તો તમે મોટી મોટી જગ્યાઓ વાળા અહીંયા વંટોળિયા સેડ્યા છે. આપણને એમ થાય કે અહીંયા કંઈક શાંતિ મળશે. અહીંયા ભડકા છે. અહીંયા જઈ શકે થોડાક આશ્રમ બટાને કા હે ને 2 પતરા ડાલને કા હે ને ભાઈ આ ભડકા તમારે અહીંયા છે. તમે આ હાટું આવ્યા છે આ વધારીને તમારે ક્યાં જવું છે? પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. એવો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની આપણી જે ધરતી છે એવા મહાપુરુષો બાપુ આ દુનિયામાં થઈ ગયા છે. અને કલાકાર કે ભગત કે દાતાર કે સુરવીર કે સંત છે ને
એ બાપુ જન્મે બને નહીં. એટલે રેવા દે ને ભાઈ, એ અમે હિસાબ સહિત બધું ચૂકવી દેવું. આ જેટલા છે ને સંતો મહંતો ભક્તો દાતારો સુરવીરો કવિઓ કલાકારો આ બધા છે ને જન્મે બને નહીં. અને જો બનતા હોત તો બધાય બનાવી દે, બધાને એમ થાય કે આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે. ના, એમ નથી, જન્મથી જ હોય. એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ એનો બેડો પાર થઈ. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, એટલે આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા માટે મહાપુરુષો બાપુ એટલા માટે કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા એ તો નથી મફતમાં. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા ભરી બજારે કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા તેલકડામાં. જય હો હોરાભાઈ. પ્યારા પુત્ર ના જેને માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા.
કાંઈ ના રડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં આ સાજીદાને એકવાર જોરદાર તાળીઓથી બતાવી લ્યો આ